નમસ્કાર મિત્રો. આજે એક પેપર લગભગ 10મા ધોરણના 2 પેપર અને 12મા ધોરણનું 1 પેપર થઈ ચૂક્યું છે. ત્યારે આપણે વિદ્યાર્થીઓની એક સલાહ આપવા માંગીએ છીએ. હું એટલો બધો ભણેલો કે યાર MA BEd નથી, ગ્રેજ્યુએટ તો શું જ પણ MA BEd નથી, પણ મારા મિત્રો જે છે ને એ એવી સારી પોસ્ટ પર ફોરેસ્ટમાં ઉચ્ચ પદના લેવલના અધિકારીઓ હોય, કોન્સ્ટેબલ હોય યા PSI સુધી આપણા મિત્રો છે. એવી ઘણી બધી ફિલ્ડમાં જિલ્લા પંચાયત હોય, મામલાદાર હોય, તકેદારી હોય, એવી ઘણી બધી ફિલ્ડમાં આપણા મિત્રો નોકરી કરી રહ્યા છે, અધિકારીઓ છે. એટલે મને એમનાથી પણ થોડું ગાઈડલાઈન મળેલું છે, અથવા હું જ્યાં પણ અધિકારીઓ સાથે બેસું છું ત્યાં થોડું સલાહ સૂચન કરું છું કે મિત્રો, તમે જો એક્ઝામ આપવા ગયા છો તો શાંતિથી ઊંઘીને જજો. આખી નાઇટ ઉજાગરો કરીને ન જતા, શાંતિથી ઊંઘીને જશો તો તમને લખવામાં પણ મજા આવશે. અને સૌ પ્રથમ તો એ વસ્તુ છે કે મિત્રો, તમે જો એક્ઝામમાં બેઠા છો ને તો તમને જેટલું આવડે એટલું લખી અને 3 કલાક સુધી બેસવાનું તો છે જ. અને ખાસ કરીને મિત્રો, જો તમને જેટલું આવડે છે પૂરું ટેલેન્ટ ઝોકી દેવાનું છે. તમે ગપ્પા પણ થોડા ઘણા મારી શકો છો, પણ ચોરી કરવાનો પ્રયત્ન ન કરતા મિત્રો. કેમ કે ચોરી કરીને તમારું ભવિષ્ય તમે પોતે ખરાબ કરી રહ્યા છો મિત્રો. કેમ કે જો તમે મહેનત કરીને ભણશો તો આગળ ભવિષ્યમાં તમને જોબ કરવાની વાત હોય યા બિઝનેસ ગમે ત્યાં ઉપયોગી થશે. જો ચોરી કરીને પાસ થશો ને તો એનો કોઈ મતલબ નથી. એ તમને જીવનમાં પણ ઉપયોગી નહીં થાય. માત્ર ને માત્ર તમારું સર્ટી એ જ ગણાશે, આટલું હું પાસ થયેલો, આટલા ટકા લાવેલો, પણ એનો મતલબ કોઈ પણ નથી સાથે. અને જો એક્ઝામ તમે આપીને બહાર નીકળો એટલે પેપર કેટલું લખાયું, કઈ પ્રકારનું લખાયું, સારું ગયું કે ના ગયું, એ બધી ચિંતા કરવાની છોડી જ દેવાની છે. ઘરે આવીને સોલ્યુશન પણ નથી કરવાનું. એ વખત સોલ્યુશનનો ટાઈમ નથી સાચો. કેમ કે તમે એ પેપરમાં ધ્યાન આપશો અને મને આ નહીં આવડ્યું, આ નથી થયું, સારું પેપર નહીં ગયું, તો તમારું આગળનું જે પેપર આવનાર છે ને એ પણ ખરાબ જવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો. કેમ કે તમારું ફોકસ ત્યાં જતું રહેશે, એટલે યા તમારું ધ્યાન કેન્દ્રિત બીજા પેપર પર પણ ધ્યાન કેન્દ્રિત નથી થવાનું. એટલે સાથીઓ, ટૂંકમાં હું એટલું કહેવા માગું છું કે જે સમય વીતી ગયો છે એને યાદ કરવાનો કોઈ મતલબ નથી. હવે આવનાર દિવસમાં કયું પેપર આવી રહ્યું છે, આપણે શું કરી રહ્યા છે ને એને ધ્યાનમાં લઈને કાર્ય કરવાનું છે. સોલ્યુશન કરવાથી પણ કોઈ મતલબ નથી, કેમ કે પેપર તમે લખી દીધું છે, આપી દીધું છે. પણ આવનાર પેપર પર, આવનાર વિષય પર ધ્યાન આપો, ખૂબ સારી એવી તૈયારી કરો અને એના પેપરના આગલા દિવસે શાંતિથી ઊંઘી જાઓ. પેપર આપવા જાઓ ત્યારે સંપૂર્ણ ધ્યાનથી બેસો, સંપૂર્ણ ધ્યાન પેપરમાં લગાવીને જેટલું પણ તમને આવડે છે વ્યવસ્થિત લખો, સારું લાગે એ પ્રમાણે લખો. પછી તમને એવું લાગે કે હવે મને કંઈ નથી આવડતું તો ગપ્પા મારવાનો પ્રયત્ન કરો. એને લગતા ગપ્પા પણ મારી શકો છો મિત્રો, એવું કંઈ નથી. તમે ગપ્પા એટલે કે એના અનુસંધાનમાં ગપ્પા મારશો તો 100% એ સાચા જ પડશે, તમને માર્ક્સ મળશે મિત્રો. એટલે હું એવા બાળકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે યાર, તમે ચોરી કરવાની આશા યા લાલચમાં આવીને ના બેસતા, જેટલું પણ આવડે છે પોતે પ્રયત્ન કરજો. કેમ કે ચોરી કરીને પાસ થશો માત્ર સટ્ટી ગણાશે, પણ સટ્ટીનું કોઈ મહત્ત્વ નથી. એવા સટ્ટીઓ લાખો કરોડો સટ્ટીઓ ગુજરાતના અંદર ઘણા વિદ્યાર્થીઓ પાસે પડે છે, મારા પાસે પડ્યું છે મિત્રો. એટલે હું આ વિડીયો બનાવીને કહી રહ્યા છું. પણ જો તમે મહેનતથી ભણશો, મહેનત કરીને ધ્યાન આપશો અને એક્ઝામ આપશો ને તો તમારા જીવનમાં એ દરેક બાબતમાં તમને ઉપયોગી થશે. તમે બિઝનેસ કરશો, નોકરી કરશો, ધંધો કરશો, કોઈ પણ ફિલ્ડમાં જશો, પણ ભણતર જરૂરી છે અને તમારી સ્કિલ પણ ખૂબ જરૂરી છે. તમને કેટલી ડિગ્રીઓ મહત્ત્વની નથી હોતી, ત્યાં માત્ર નોકરી મેળવવા ડિગ્રીઓ સીડી છે મિત્રો. પણ એના પછી ગમે તે તમે કરો ને તો ડિગ્રીઓનું કોઈ મહત્ત્વ નથી. તમારી સ્કિલ, તમારી આવડત પર બધું જ આધારિત છે. એટલે જીવનમાં ગમે તે ફિલ્ડમાં આગળ વધવું હોય, દરેક જગ્યાએ તમારે સફળ થવું હોય ને તો તમને આવડવું ખૂબ જરૂરી છે. એટલે ખાસ કરીને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને કહેવા માગું છું, આ 10મું અને 12મું ધોરણ એ તમારું શરૂઆત છે. એટલે શરૂઆતના દિવસો કે શરૂઆતમાં તમે કઈ રીતે આગળ વધવા માગો છો એ તમારા પર ડિપેન્ડ કરે છે. કદાચ એકવાર તમે ફેલ થઈ જશો ને તો કોઈ વાંધો નથી, પણ એકવાર ફેલ થવાથી તમે ઘણું બધું શીખી પણ શકો છો.
ક્યારેક આપણને નિષ્ફળતા મળે છે તો એ સારા માટે પણ મળતી હોય છે મિત્રો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે, મેં વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બનાવ્યો છે વિડીયો, પણ કહેવાનો મતલબ સાથે સાથે મારો એ પણ છે કે યાર તમે ભૂતકાળ ભૂલીને આગળનું ભવિષ્યને વિચારો અને જે પણ આવડે યા જે પણ કરો ને બેસ્ટ કરવાની કોશિશ કરો મિત્રો. જો મિત્રો તમને મારી આ વાત સાચી અને સારી લાગી હોય ને તો બીજા મિત્રોને જરૂરથી શેર કરી દેજો મિત્રો. બાય બાય.